ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે, ત્યારે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। पहलगामમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। 25 એપ્રિલની મોડી રાત્રિએથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી। આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો ઝડપાયા છે, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં 470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે। તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા। તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઈજી સહિત जिला पुलिस वडाओं साथे वीडियो कॉन्फ्रेंस माध्यम थी महत्वपूर्ण बैठक करी हती। बड़े ऑपरेशन के माध्यम से अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है। अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है। आज अर्ली मॉर्निंग 3 बजे के आसपास साइमल्टेनियसली अहमदाबाद शहर और सूरत शहर में इस सर्च ऑपरेशन को अंजाम दिया गया। इस सर्च ऑपरेशन में अहमदाबाद शहर में करीब 890 और सूरत शहर में करीब 135 गैर कायदेसर बांग्लादेशी नागरिकों को डिटेन किया गया है। આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન હાથ ધરાયું હતું। સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓ હતા। આ ટીમોએ શહેરના ઉન, સચિન લિંબાયત, લાલગેટ, સલાવતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરીને 135 શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી। બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।